हेलो मित्रों, तो स्वागत है तमारू अपना नवा ब्लॉग में। आज है 14 एप्रिल, मतलब कि डॉक्टर भीमराव बाबा साहेब आंबेडकर की जन्म जयंती અને આજે આપણે એને મનાવવાના છીએ। તો ચાલો ભાઈ આપણે જઈએ અત્યારે આંબેડકર ભવને। એટલે બતાવી દો કે અમારા ઘરમાં ના કિચન એક બન્યું છે। તો જો આ રીતનું આખું કિચન રાખેલું છે। હજી અહીંયા ઉપરના પતરા ને એવું બધું આવી જશે ભાઈ। સિમેન્ટના એક બારી રાખેલી છે હવા ઉજાસ માટે। કિચન આખું રહેશે। સાઈડનો જે રૂમ છે ને એમાં આખો દરવાજો કરી નાખ્યો છે, જેમાં ભાઈ आज अंदर बारी नु एट्ले कि आपणुं किचन है ये रहेवानुं छे। जो आखुं किचन बनशे आपणुं। टोमी जो नहीं, टोमी कई खुश थई गयो छे कईक वात में। अरे क्यांय न जाऊं, हेठो रे बस। એટલે હું કરે પણ તું હું કરે તું? બસ 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 પણ મને ત્યાં જાવું જ મારે। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે અહીંયા આંબેડકર ભવને। આખો ભવન છે અને અહીંયા આખો હમણાં ડીજે ને બીજે ને બધી ટોટલી વસ્તુ આવી છે ભાઈ। અને સાથે નાચતા બધી જવાના છે।
અહીંયા શરબત મળે આપણે લઈ લઈએ. સાઈડમાં વહી જાઓ. ડોલ લાવજો. આમાં નાખા હોય યાર. શરબત છે હા તમારે નથી પીવો. હજમાં હજમ બંને આપી જાય. એને બધા અહીંયા અત્યારે હાર ચડાવે છે. ભવ્યાથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું અને રેલી લીમડા ચોકથી થઈ કમસે કમ આજના દિવસે 10 થી 15,000 માણસોની જનમેદની હતી. લીમડા ચોકથી થઈને લીમડા ચોકથી આગળ થઈ અને બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ તરફ આવેલી છે અને તમામ આગેવાનોએ યુવાનો સાથે રહી, ભાઈઓ બહેનો વડીલો સાથે રહી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાથ ટોળા કરેલા છે. પ્રેમ છે બોલો ભાઈઓ, બોલો